હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. નવરાત્રી ચાલુ થઈ ગઈ છે તો તમને બધાને નવરાત્રીની ખૂબ સારી શુભકામનાઓ. આજે આપણે કલાકંદની રેસીપી જોઈશું, જે ઉપવાસમાં પણ ખાઈ શકો અને માતાજીને પ્રસાદ પણ બનાવી શકો છો. તો આપણે ટોટલ 2 લીટર દૂધ લીધું છે. એમાંથી આપણે અડધો લીટર સાઈડ પર રાખીશું અને 1.5 લીટર દૂધનું આપણે પનીર બનાવી લઈશું. તમે રેડીમેડ પનીરથી પણ કલાકંદ બનાવી શકો છો, પણ આપણે ઘરે પનીર બનાવીને જે કલાકંદ બનાવીએ એ એકદમ શુદ્ધ હોય છે અને એકદમ સોફ્ટ બને છે. તો આપણે દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું અને થોડું થોડું લીંબુ એડ કરી અને દૂધને ફાડી દઈશું. એકદમ સ્લોલી ચલાવતા જઈશું અને દૂધને ફાટવાની શરૂઆત થઈ જાય એટલે બાકીનું લીંબુ એડ કરી દઈશું. આપણું દૂધ સરસ રીતે ફાટી ગયું છે. હવે આપણે એને ગાળી લઈશું. એક કપડું મૂકી દઈશું. આ રીતે આપણે એને એક કપડામાં લઈ લઈશું એટલે બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી અને સરસ રીતે પનીરને ધોઈ લઈશું, જેથી લીંબુની બધી જ ખટાશ નીકળી જાય. હવે આપણે જે અડધો લીટર દૂધ હતું એને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું. આ દૂધને આપણે ઉકાળીને એકદમ ઘટ બનાવી લઈશું. હવે આપણે એમાં અડધો કપ ખાંડ લઈશું. તમે અહીંયા ઓછી વધારે કરી શકો, જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે એકદમ ઉકાળીને અડધું રહે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે. હવે આપણા પનીરમાંથી પણ એકદમ પાણી બધું જ નીકળી ગયું છે. આ રીતે એકદમ સોફ્ટ આપણું પનીર રેડી છે. હવે આપણે હાથેથી આ રીતે મેશ કરીને એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું. હવે એકદમ આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું કલાકંદ કેટલું મસ્ત દાણેદાર બની ગયું છે. આપણું કલાકંદ બનીને રેડી થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ગ્રીસ કરેલી ટ્રેમાં આપણે એને કાઢી લઈશું. આપણું કલાકંદ એકદમ જ્યુસી છે. તમે જોઈ શકો છો કે નીચે થોડો દૂધનો ભાગ પણ છે. ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું અને 2 કલાક માટે ઠંડુ થવા દઈશું. આપણે ફ્રીજમાં નહીં રાખીએ, બહાર જ એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આ રીતે આપણે એના પીસીસ કરી લઈશું. ઘરે કલાકંદ બનાવવામાં 15 થી 20 મિનિટનો જ ટાઈમ લાગે છે અને બહાર કરતા પણ સરસ બને છે.
તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એને સર્વ કરી લઈએ. ગુલાબની પાંદડીથી આપણે ડેકોરેશન કરી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.